સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 17 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ 17 મે 2025. ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની એ દર વર્ષે 16 મે મનાવવામાં આવે છે. બરાબર. ડેન્ગ્યુ એક વાયરસ રોગ છે. મુખ્યત્વે એડિસ ઇજિપ્ટી નામના દૂધિયા મચ્છર દ્વારા ફેલાય છે. આ રોગ સામાન્ય રીતે ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે અને મોન્સૂન પછી તેનો પ્રકોપ વધી જતો હોય છે. તો મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ ગઈ છે. હવે તો હાલમાં 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 9 મે યુરોપ દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ અને 6 મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યએ લોજિસ્ટિક પાર્ક માટે બ્લેક સ્ટોન સાથે કરાર કર્યો છે? તો કયા રાજ્ય દ્વારા લોજિસ્ટિક પાર્ક માટે બ્લેક સ્ટોન સાથે કરાર કરવામાં આવ્યો? તો મિત્રો શું છે રાઇટ આન્સર આમાં? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. બરાબર. મહારાષ્ટ્ર રાજ્યએ કર્યું છે. ઔદ્યોગિક વિકાસ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર સરકારે વૈશ્વિક નિવેશ ફર્મ બ્લેક સ્ટોન ગ્રુપ સાથે એક મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કર્યા. હાલમાં 12 દિવસીય સરસ્વતી પુષ્કરલુ કુંભ ક્યાં શરૂ થયું? તો મિત્રો તેલંગાનામાં શરૂ થયું છે. 12 દિવસીય સરસ્વતી પુષ્કરલુ કુંભ ક્યાં શરૂ થયું છે? તેલંગાનામાં શરૂ થયું. તો તેલંગાનાના CM છે રેવંત રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને પાટનગર છે મિત્રો હૈદરાબાદ. હાલમાં ગોલ્ડ સિક્કા દ્વારા ભારતના પ્રથમ સોના પીગળાવવાવાળા ATMનું અનાવરણ હૈદરાબાદમાં કરાયું. તેલંગાનામાં T-Shield સાયબર સુરક્ષા લેબનું ઉદ્ઘાટન કરાયું. તેલંગાના સરકારે હીટ વેવને રાજ્ય વિશિષ્ટ આપદા જાહેર કરી છે. ગુજરાતનો કયો પોર્ટ ભારતનું પ્રથમ 200 MMT કાર્ગો હેન્ડલ કરનારું પ્રથમ પોર્ટ બન્યું છે? તો ગુજરાતનો કયો પોર્ટ ભારતનું પ્રથમ 200 MMT કાર્ગો હેન્ડલ કરનારું પ્રથમ પોર્ટ બન્યું? મુન્દ્રા પોર્ટ રાઇટ આન્સર છે. બરાબર. મુન્દ્રા પોર્ટે ભારતમાં 200 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરનાર પ્રથમ પોર્ટ બન્યો છે, જેને નાણાકીય વર્ષ 2025માં 200.7 MMT કાર્ગો હેન્ડલ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે, સ્પેશિયલી LRD અને હવે તલાટી પણ આવી રહી છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1.5 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં ભારતીય સેનાએ ક્યાં આતંકવાદીઓ સામે ઓપરેશન નાદેર શરૂ કર્યું છે? તો મિત્રો જમ્મુ કાશ્મીર ખાતે ભારતની સેના દ્વારા આતંકવાદીઓ સામે ઓપરેશન નાદેર હાલમાં શરૂ કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીર રાઇટ આન્સર થશે. બરાબર. જમ્મુ કાશ્મીર ખાતે. હાલમાં કયો રાજ્ય 7મા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે? તો મિત્રો કોણ રહ્યું છે ટોપ પર? મહારાષ્ટ્ર. બરાબર. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ વિશે આપણે પૂરો એક અલગથી વિડીયો બનાવ્યો છે. બરાબર. 7મા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની પદક તાલિકામાં પહેલી વાર મિત્રો આનું આયોજન બિહારમાં થયું હતું. પદક તાલિકામાં મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું છે. આ સ્ક્રીનશોટ લઈ લેજો. મહારાષ્ટ્રે 58 ગોલ્ડ, 47 સિલ્વર અને 53 બ્રોન્ઝ મેડલ સાથે 158 કુલ મેડલ જીત્યા છે. હરિયાણા બીજા નંબર, રાજસ્થાન ત્રીજા નંબર, કર્ણાટક ચોથા નંબર, દિલ્હી 5મા નંબરે. 2016-17માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલો ઇન્ડિયા કાર્યક્રમ બન્યો ગેમ ચેન્જર. બિહાર ખાતે આયોજિત 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ગુજરાતના 107 ખેલાડીઓએ ભાગ લીધો. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં જોડો, યોગાસન, ફેન્સિંગ, વોલીબોલ વગેરે રમતોમાં ગુજરાતના રમતવીરોએ કુલ 13 મેડલ જીત્યા છે. હાલમાં કોને ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલની ઉપાધિથી સન્માનિત કરાયા? તો ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલની ઉપાધિથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નીરજ ચોપડા. બરાબર. જેવેલિન થ્રોઅર છે મિત્રો નીરજ ચોપડા, એમને સન્માનિત કરવામાં આવ્યા. નેશનમાં ભારત સમાવેશી શિખર સંમેલન 2025નું ક્યાં આયોજન કરાયું? ભારત સમાવેશી શિખર સંમેલન 2025 આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્ન એમ છે.
તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં કોણ નેશનલ લો યુનિવર્સિટી દિલ્હી NLU દિલ્હીમાં ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર બન્યા? ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર મિત્રો પૂર્વ CJI છે DY ચંદ્રચૂડ. ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ છે DY ચંદ્રચૂડ. એમની હાલમાં નિમણૂક કરવામાં આવી. તો સુનિલ ભારતી મિત્તલ વિશ્વ બેંકના નિવેશ પ્રયોગશાળામાં સામેલ થયા છે. હૈદરાબાદમાં તેલંગાણાના મુખ્ય સચિવનો પદભાર K રામકૃષ્ણ રાવે ગ્રહણ કર્યો. વિનોદ કુમાર ગુંજિયાલ બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર સંભાળ્યો છે. પ્રતીક શર્મા સેનાની ઉત્તરી કમાનનો કાર્યભાર સંભાળ્યો છે. બોઈંગના ઉપાધ્યક્ષ અને MD બન્યા છે સ્ટેસી સાયર. હાલમાં કોણે દરિયાઈ જળ વિલિવરીકરણ માટે ઉચ્ચ દબાવવાળી પોલિમર જેલી બનાવી છે? બરાબર, તો રાઈટ આન્સર છે મિત્રો DRDO. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. એના અધ્યક્ષ છે સમીર V કામત. મુખ્યાલય આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. સ્થાપના થઈ હતી 1958માં. હાલમાં નીરજ ચોપડા દોહા ડાયમંડ લીગની ભાલાફેંક સ્પર્ધામાં કયા ક્રમે રહ્યા? તો આગળ પણ આપણે વાત કરી. નીરજ ચોપડા જેવેલિન થ્રો ખેલાડી છે. એમણે ઓલિમ્પિકમાં એક વખત ગોલ્ડ મેડલ જીત્યો છે, એક વખત એમણે સિલ્વર મેડલ જીત્યો છે. બરાબર, તો નીરજ ચોપડા બીજા ક્રમે રહ્યા. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડા દોહા ડાયમંડ લીગની ભાલાફેંક સ્પર્ધામાં બીજા ક્રમે રહ્યા છે. તેમણે 90.23 મીટર સુધી ભાલો ફેંકીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ AI એન્કર અંકિતાને લોન્ચ કરી? કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા AI એટલે કે આર્ટિફિશિયલ એન્કર અંકિતાને લોન્ચ કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અસમ. અસમના CM હિમંતા બિસ્વા શર્મા દ્વારા એક AI એન્કરને લોન્ચ કરવામાં આવી. AI એન્કરનું નામ છે અંકિતા અને અસમ્સ ન્યૂ એજ નોલેજ બેસ્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. બરાબર, એ રીતના એમનું નામ આપવામાં આવ્યું છે અંકિતા. ફૂલ ફોર્મ જોઈ લો. આ છે મિત્રો ઇમેજ અંકિતાની. બરાબર, આ એક રોબોટ છે, AI ઇમેજ છે એમ આપણે કહી શકીએ. હાલમાં એપ્રિલ 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોણે જીત્યો? તો મહેંદી હસન મિરાજ અને કેથરીન બ્રાયસ. બરાબર, આ બંનેએ એપ્રિલ 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. આ છે મિત્રો બાંગ્લાદેશના ખેલાડી મહેંદી હસન મિરાજ અને આ છે સ્કોટલેન્ડની ખેલાડી કેથરીન બ્રાયસ. હાલમાં કઈ બેંકે ચોથી ત્રિમાસિકમાં શુદ્ધ લાભમાં 33% વૃદ્ધિ નોંધી છે? તો મિત્રો કેનરા બેંકે. કેનરા બેંકે ચોથી ત્રિમાસિકમાં શુદ્ધ લાભમાં 33% વૃદ્ધિ નોંધી છે. તો કેનરા બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથી તિમાહીમાં બરાબર 33.2%નો નફો નોંધાવ્યો છે, જે 5,003 કરોડ સુધી પહોંચ્યો છે. ગયા વર્ષે આ સમયગાળામાં 3,757 કરોડનો નફો હતો. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ડિજિટલ અપરાધ વિરોધી પોર્ટલ લોન્ચ કર્યો છે? તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 14 મે 2025ના રોજ રાજ્યમાં 2 નવી ડિજિટલ પોર્ટલ અને એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ સેવાઓને વધુ પારદર્શક બનાવવાનો. મિત્રો એપ્લિકેશનના નામ શું છે? તો આ તમે સ્ક્રીનશોટ પણ લઈ લેજો. તમારી સામે એક ઇમેજ આવશે અત્યારે. આઈ પ્રગતિ પોર્ટલ. બરાબર, આઈ પ્રગતિનું પૂરું નામ છે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટિકલી જનરેટેડ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન. બરાબર, પોર્ટલનો ઉદ્દેશ છે પોલીસ તપાસની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો. આ પોર્ટલ ગુજકોપ સિસ્ટમ સાથે સંકલિત છે અને ફરિયાદકર્તાઓને તપાસની 4 મુખ્ય તબક્કાઓ FIR નોંધણી, પંચનામું, આરોપીની ધરપકડ અને ચાર્જશીટ દાખલ વિશે SMS દ્વારા આપમેળે જાણકારી આપશે. બીજી એપ્લિકેશનનું મિત્રો નામ કહું તમને મેં. તો આ પોર્ટલ છે તેરા તુજકો અર્પણ પોર્ટલ. બરાબર, આ પોર્ટલનો ઉદ્દેશ નાગરિકોને સાયબર ક્રાઇમમાં ગુમાવેલા નાણાંની પરતફેર પ્રક્રિયા સરળ બનાવવાનો છે. ફરિયાદકર્તાઓને FIR નોંધાવ્યા વિના ઓનલાઈન નોંધણી અને રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્રીજી છે મિત્રો અનફ્રીઝ એપ્લિકેશન. આ મોબાઈલ એપ્લિકેશન નાગરિકોને તેમના બેંક ખાતાઓ જે સાયબર ક્રાઇમ સંબંધિત ફરિયાદો કારણે ફ્રીઝ કરવામાં આવ્યા છે તેને ઓનલાઈન અનફ્રીઝ કરવાની સુવિધા આપે છે. હાલમાં કોણે મુંબઈમાં 2025 CCI બિલિયર્ડ્સ ક્લાસિકનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો પંકજ અડવાણીએ જીત્યો. પંકજ અડવાણીએ ધ્રુવ સિતવાલાને 5-2થી હરાવ્યો. હાલમાં કોણે PMO થ્રુ ધ એજીસ પુસ્તક લખી છે? તો મિત્રો એક પુસ્તક આવી છે, હિમાંશુ રોય એના લેખક છે. PMO થ્રુ ધ એજીસ આ પુસ્તકનું નામ છે. તો મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની.
તો 16 મે 2025 પર આપણે આવી ગયા આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. ક્યારે મનાવવામાં આવ્યો? 15 મેના રોજ. યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ છે? અજય કુમારની. કયા રાજ્યની સરકારે કૃત્રિમ રેતીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ જાહેર કરી? તો મિત્રો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. કયો દેશ અમેરિકા પાસેથી $200 અબજ બોઈંગ વિમાન ખરીદશે? તો એ કતર દેશ ખરીદશે. રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર સમિટ 2025નું ક્યાં આયોજન થશે? ન્યૂ દિલ્હી ખાતે. ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે BR ગવઈએ. દુનિયાનો પહેલો વાણિજ્યિક સ્તરનો મિથેનોલ પ્લાન્ટ ક્યાં શરૂ થયું? ડેનમાર્ક રાઇટ આન્સર છે. કતરના રાજવી પરિવારે કયા દેશના રાષ્ટ્રપતિને બોઈંગ 747 વિમાન ગિફ્ટમાં આપ્યું છે? તો મિત્રો આમાં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને. અનિતા આનંદ કયા દેશના વિદેશ મંત્રી બન્યા છે? કેનેડા રાઇટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાં 3NM ચીપ ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? બેંગલુરુ અને નોઈડા ખાતે. JNUએ કયા દેશની ઇનનુ યુનિવર્સિટી સાથે કરાર નિલંબિત કર્યો છે? તુર્કીએ. ડોનાલ્ડ ટ્રમ્પે કયા દેશ પર લગાવેલ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો? સિરિયા રાઇટ આન્સર છે. IWAI એટલે કે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. શ્રીનગર રાઇટ આન્સર છે મિત્રો, એનું હેડક્વાર્ટર. કોની બ્રિક્સ CCIના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? તો હરવંશ ચાવલાની. કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હોજે મુહિકાનું 89 વર્ષની ઉંમરમાં નિધન થયું? ઉરુગ્વે રાઇટ આન્સર છે. દેશનો છઠ્ઠો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરાશે? ઉત્તર પ્રદેશ ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું રતનસિંહ મૈડા મેમોરિયલ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારે થઈ? 2025માં. આજનો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપવામાં આવશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.